प्रथम नाम परमेश्वरो जेणे जग मांड्यो छे जो नर मूर्ख समझे नहीं हरि करे सोई बिन मिले नहीं सरस्वती गुरु बिन मिले नहीं ज्ञान जल बिन उतरे नहीं आरती अन्न बिन टिके नहीं प्राण हरि रूठे गत एक है गुरु चरण में जाए गुरु रूठे गत को नहीं हरि न हो तो सहाय माटे पूजा गुरु सब पूजा जय माय पूजा गुरु की कीजिए सब पूजा जय माय जिमी जल सींचे मूल तरु शाखा पत्र अघाय बनी सके तो कहूँ छू बंदा जो कहीं तारा दिल मादाजे मुआ पछी तने याद करे तू जीवत रे जीव तो जाजे ऊंच नीच ना भेद भूली ए तू झूपड़ियों मां जाजे ऊंच नीच ना भेद भूली है ऊंच नीच ना भेद भूली तू झूपड़ियों मां जाजे भूख्या तारा भांडोड़ा ने खवरावीने पछी खाजे राम प्रभु निया झूपड़ी मां आग लागी छे आजे
કર પર તારો કર ધરી એક લોટો પાણી પાજે. સુરેશભાઈ ને સુરેશ યાસીનભાઈ, એમનો બહુ પ્રેમ હતો. હું આ જરણેશ્વર મહાદેવ આવ્યો હતો ભજનમાં. એ પહેલાં હું નખ્તરને અમે ગયા હતા, ક્યાં કાર્યક્રમમાં જતા હતા. નખ્તરે ફોન ઉપર વાત કરી મને કે આપણા મીર છે કે એને મળશું આપણે. તો હોટલે અમે મળી ગયા, ભાઈને એમના ભાઈને હતા. ત્યારે પરિચય યાસીનભાઈ એટલે મને કહેતા હતા મને કે એક દી તમને બોલાવશો અમે. અને આજે એ મોકો આવી ગયો. આવા કમાણી કરેલા વ્યક્તિ પથા દાદા, એમનો તિથિ નિમિત્તે આવવાનો થયો. ખૂબ રાજી થયો. પણ મને તો આવું કંઈ ખબર નથી કે મારું સન્માન પત્ર બનાવશે. હું કાંઈ એવો મોટો છું નહીં ભાઈ. પણ જ્ઞાતિનું ગૌરવ હોય ને, દરેકને હોય. દરેકને જ્ઞાતિનું ગૌરવ હોય. અમીર માણસ ગમે એવો પૈસાદાર હોય ને, એની દીકરીના લગ્ન થતા હોય ને તો એ જેટલી એને ખુશી હોય ને એટલી જ તે ઝૂંપડામાં રહેતો હોય ને એવા એના બાપને ખુશી હોય. એ ખુશીમાં કાંઈ ફેરફાર ન હોય. એમ પોતાના મળે એટલે મજા આવે. હું અંદરથી એમ ભીનો થતો, રડતો હતો અંદરથી. મેં કીધું કેવો ભાવ છે આપણે, મોહબ્બત કેવી છે. मोहब्बत के लिए कुछ खास दिल मखसूस होते हैं, ये वो नगमा है जो हर साज पे गाया नहीं जाता. એટલે એમની મોહબ્બતને આધીન થઈને આજે આવવું પડ્યું. મારા અહોભાગ્ય કે આવ્યો અને મારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર. અમારા બધા ભાઈઓ જ છે, અમારા મીર ભાઈઓ. આપણી મીર જ્ઞાતિ છે ને બહુ સુરીલી છે અને બહુ મુલાયમ છે. તમે જોજો તહેજીમ તમીજ આ બધું આપણા બહુ હોય. વાત કરે તોય તે વજનવાળી વાત કરે, આમ છીછરી વાતે ન ગમે એમને. એટલે બહુ જ્ઞાની છે. કારણ મારા નાના બાપુ હતા ને લખતર સ્ટેટના રાજકવિ હતા, ગુલાબ બાપુ. અને મારા નાની માની તો શું વાત કરી, એવા પોતે અલ્લાહવાળી દુનિયા હતી. અત્યારે મારી નાની માને યાદ કરું તો મારા કામ તમામ કરે છે. મારા મામા છે અનુ મામા, એક મંજૂર મામા છે રાજકોટ. જ્ઞાનનો ભંડાર. હવે વિચાર કરો કે આનું તો કોઈ અંત જ નથી આવે. દિવસોના દિવસો એમને અમારા ભાઈ મહેબૂબભાઈને બેસારો ને, અમે બધા એ શાખમાંથી આવી છે. તો તોય આપણને એમ થાય કે હજી કંઈક નવું આવશે. તો એ એવા છે કે ઓલા કેવા હશે. એટલે એ પરંપરામાંથી અમે આવી છે ને આ ગાવું વગાડવું તો એ તો આપણો મીરમાં વણાયેલું છે જે કંઈ હોય. એટલે મીરનો નાનો દીકરો હોય ને ગાતો હોય તો સુરમાં મહેબૂબાઈનો દીકરો ત્યારે ગાતો બહુ સરસ ગાયો, પણ મજા આવી ગઈ. એટલે ગાયને એ જલ્દી આમ ઉતાવળ ન કરે પબ્લિકમાં આવી જવું ગાવું ને. એમને ખબર હોય એને ખુદનું દિલ ગવાઈ દે ને ત્યારે એ પોતે ગાય. એમને ઉતાવળ ન કરે કે કલાકાર થઈ જવું. એમ કલાકાર નથી થવાતું ભાઈ. કલાકાર બહુ ઊંચી વસ્તુ છે. રિયાઝના રિયાઝ થાય. એક જમાનો હતો કે તબલાવાળા હતા ને આમ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનો. તબલાવાળાને આમ ખાડો કાઢીને બેસાડતા. તબલાવાળો ન દેખાવો જોઈએ, ગાયક જ દેખાય. એવો એક યુગ હતો એક સમયે. તો એક વ્યક્તિ છોકરો જોવાનો લગભગ 17-18 વર્ષની ઉંમર અને પોતે તબલા વગાડવા આવ્યો હતો. જે ખાં સાહેબ હતા એ બહુ મગજના બહુ ગુસ્સેલ હતા કે बिठाओ उसको तबले के ऊपर. तो वो छोकरो कि मैं वहाँ नहीं बैठूंगा, कि मैं तो आपके पास में बैठूंगा. तो कि ये बात गलत है कि આ પરંપરા અહીંયાથી આવી. તો એ કે હું તો અહીંયા જ બેસ એમ. તો ઓલા આયોજકો કે આ પણ આ નિયમ જ છે, તબલાવાળાને અહીંયા જ બેસવાનું. કે બહુ કીધું, છોકરો માન્યો નહીં. તો ઓલા ગાયક જે હતા એ કે वो क्या जाने साला सुर के बाबत, सुर क्या चाहिए, गाना क्या चीज़ है, उसको क्या पता, वो चमड़ा चूसता है बोले तो वो क्या वो जाने गायकी को. અને છોકરાએ સાંભળ્યું ભાઈ ભયંકર રિયાઝ ચાલુ કર્યો. અને એવો ભયંકર રિયાઝ ચાલુ કર્યો. એ કોણ હતા? પંડિત જસરાજ, તબલાવાદક. એટલે એના માટે રિયાઝ કરવો પડે. ક્યાંક ગયો હોય ને કે બે ભજન બોલ લો, એટલે બોલું ને
તો અત્યારે મોબાઈલનો યુગ છે તો કોમેન્ટ બહુ ખરાબ આવે છે. એ બધા કે ઉસ્માનભાઈ ન થવાય, પહેલાં ભાઈ અમારો એવો ઈરાદો નથી, ઉસ્માનભાઈ તો ઉસ્માનભાઈ છે અને એ આપણા જ્ઞાતિનું ગૌરવ છે. એવું સમગ્ર કોઈ કલાકાર કોઈ એક જ્ઞાતિ ન હોવો જોઈએ, સમગ્ર જ્ઞાતિનો હોવો જોઈએ કલાકાર. એ લેવલ આપણે જવું નથી. પણ આ તો આ ભજનની અંદર હું બેહું છું, વર્ષો સુધી ભજનમાં બેઠો, નારાયણ બાપુએ ખૂબ વગાડ્યું, એનો સૂર થોડો લાગ્યો ને 2-4 ભજન સંભળાવું, એમાં વિડીયો વાયરલ થઈ જાય છે મારો. એટલે હું ગાવાની ના પાડું છું. પછી તબલામાં કોઈ નથી બોલાવતા કે ગાવા માંડે, પણ ગાવાના પ્રોગ્રામ તો મળવા જોઈએ ને. પ્રોગ્રામ એ મળતા હોય તો એટલે મેં દિલીપભાઈને કીધું, મેં કીધું કોઈક ટપકી જાય ને 12માના ભજન હોય ને તો મને કહેજો. કઠણ ચોટ છે કાળ મીન એવું બધું ગાઓ. અને મને મારા મામાએ કીધું ને મહેબૂબભાઈ મને કે 2 બોલો ભજન ને ભાઈ અમારા દિલીપભાઈની ભાવના છે એટલે. અને આ બધા સુરીલું કુટુંબ છે, મને બહુ બીક લાગે છે, પણ હવે મને જે આવડે હું તમને એમની આજે અમારે બહુ જ્ઞાની ગોપાલ કાકા આવ્યા છે. આ ગોપાલ કાકા ભાઈ હસ્તી છે, ગોપાલ કાકા મારા ગુરુ છે. હું એમના આમ જોઉં મને મજા આવી જાય છે. ફોન ઉપર એવી વાત કરે, તમે જુઓ ને એટલું ઉર્દુ અને હિન્દી બોલે છે. ઉર્દુ અલ્ફાઝ એમના એટલા સરસ મજાના છે કે આપણને એમ થાય કે આને ગુજરાતી આવડતું જ ન હોય ને એ ગુજરાતી બોલે ને તો આપણને એમ થાય કે આ યાર ગુજરાતી આને જેવું કોઈ બોલી નથી શકતું એવા છે. એક મનુ મસ્તાન હતા, એ એવા હતા. શેર બોલે, ઉર્દુ બોલે એટલે તમને એમ થાય કે ઉર્દુ સિવાય આને બીજી કોઈ લેંગ્વેજ નહીં આવડતી. મનુ મસ્તાન. અરબી બોલે તો એમ થાય કે આને અરબી સિવાય કંઈ નહીં આવડતું હોય. ફારસી બોલે તો ફારસીના શેર કે તો એમ થાય કે આ ફારસી સિવાય આની બીજી કોઈ જુબાન જ નથી. અને ગુજરાતી બોલે તેની જેવું કોઈ ગુજરાતી ન બોલી શકે. ઇંગ્લિશના એવા પાવરફુલ મનુ મસ્તાન, પણ કપડાની અને ગ્રેજ્યુએટ થયેલા, કપડાનું કોઈ ભાન ન હોય ને એવા મસ્તાનો. એવી બધી દુનિયામાં તમારા ગોપાલ કાકા આવે છે, એ બહુ વસ્તી છે. એકવાર વધાવો એમને આવી ચેતવણ તો વંદન કરવા જોઈએ. એટલે ગોપાલ કાકા મને સાંભળતા છે એ દાંત આવે છે કે સાલા ગાને ક્યું લગા. માફ કરજો. એમનો સત્તાર સાહેબ બાપુની સાથેનો ખૂબ લગાવ, અને બાપુના દીકરા ગફાર બાપુ અહીંયા પગલાં કરી ગયા છે અને અહીંયા ઉપર ગયો હું, દીદારબાજી કરી, ખૂબ મજા આવી. ગોપાલ બાપુ કાકાના બેઠા હતા, વાતો કરતા હતા. એટલે સત્તાર સાહેબ બાપુની બધી એને વાત કરી, ખૂબ મજા આવી ગઈ. તો સત્તાર સાહેબ બાપુને એમને એક બંધ બહુ ગમે છે, બહુ સરસ મજાનો. હું તમને એક બંધ ખાલી હમણાં. નિત જપુ સતનામને સુંદર શ્યામને ભૂલું નહીં, નિંદા થકી ગભરાવના ને સ્તુતિ થકી ફૂલું નહીં. પ્રેમ મારો જે હતો પહેલા, અરે પ્રેમ મારો જે હતો પહેલા, પ્રેમ મારો જે હતો પહેલા, તે આજે પણ રહ્યો. મિત્ર ભાવે હું બંધાયો, તમે ખોલો પણ ખોલો નહીં. થાય તું નારાજ, રાજી રહું તુજથી સદા. થાય તું નારાજ, પણ હું રાજી રહું તુજથી સદા. તું મને ભૂલે ભલે, પણ હું તને ભૂલું નહીં. છે ગુરુ આધાર મારો, પીર મામાએ વાત કરીને હમણાં. છે ગુરુ આધાર મારો, અને હું ગુરુ નો દાસ છું.
સદગુરુ પાલવડે ઝૂલું પણ અન્યથા ઝૂલું નહીં. પ્રેમમાં નિસ્દિન રહો સત્તાર શાહ સત્સંગમાં. અરે પ્રેમમાં નિસ્દિન રહું સત્તાર શાહ સત્સંગમાં. આ માર્ગ મુજને જે મળ્યો એ માર્ગથી ડૂલું નહીં. આયા હૈ સો જાએગા રાજા રંક ફकीर कत सिंहासन चढ़ गए कत बांध गए जंजीर कहते को सिंहासन चढ़ गए कहत बांध गए जंजीर. તને માર્ગ બતાવે છે જોને ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા વન વગડાના વણજારા. કાળી રાતનો માથે માંડવો કાળી રાતનો કાળી રાતનો માથે માંડવો ને માર્ગ છે નો ધારા ગગનના તારા રે વણજારા રે વણજારા વન વગડાના એ વણજારા. કંટક કેડી ખેડી તારે જાવું દૂર ને દેશ. કંટક કેડી ખેડી તારે જાવું દૂર ને દેશ. મળે નહીં તને જરીએ વિસામો તારો વિખરાય જરીએ વિસામો તારો વિખરાયેલો વેશ. તારી ખેપમાં તે ભર્યા
પગથી ફૂલ ને પથ્થર ઠેલે ઠેલા ખાય તારા પગથી ફૂલ ને પથ્થર તારા પગથી ફૂલ ને પથ્થર ઠેલે ઠેલા ખાય સુખ દુઃખ ના અમથાઓળા આવે ને આઘા જાય તરસ્યા તન મૃગજળ દેખી તારા અંગે બળે છે અંગારા ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા ઓ વન બગડાના એ વણજારા તને માર્ગ બતાવે છે જોને ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા વન બગડાના ऊपर जुओने जामे धूड़नो गोटो फना फिल्ला कूड़ी कायानी ऊपर जुओने जामे धूड़नो गोटो कई कबर बना પછી ફૂટી જતો પરપોટો એ આવ્યો ધરતીનો છેડો ધરતીનો છેડો તમે કોણ કરે છે અણસારા ગગનના તારા રે વણજારા રે વણજારા વન બગડાના વણજારા એ Yeah.
કોઈ ટીપે ટીપે તરસે છે તો કોઈ જામનવા છલકાવે છે કોઈ ટીપે કોઈ ટીપે ટીપે તરસે છે તો કોઈ જામનવા છલકાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે તો કોઈ જામનવા છલકાવે છે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે તો કોઈ રડીને દિલ બહેલાવે છે આ બધું સંજોગોના પાલવમાં છે નાદિલ આ બધું સંજોગોના પાલવમાં છે નાદિલ કેમ કે એક જીવતો માણસ ડૂબે છે તો એક લાશ કરીને આવે છે એક લાશ કરીને આવે છે ગગનવાસી ધરા પર બે ઘડી ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો હે જીવન દાતા હે જીવન દાતા જીવન તણો અનુભવ તું કરી તો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો સદાએ શેષ સૈયા પર શયન કવિઓ ખુદાને માલિકને ઈશ્વરને પણ ઠપકો આપી શકો સદાએ શેષ સૈયા પર શયન કરનારો ભગવાન સદા शेष सैया पर शयन करनारो भगवान फकत एक वार कांटानी है फकत एक वार कांटानी पथारी पाथरी तो फकत एक वार कांटानी पथारी पाथरी तो जो जीवन दाता जीवन तेरो अनुभव तू करी तो जो
નથી આ વાત સાગરની ભવસાગરની વાતો છે નથી આ વાત સાગરની નથી આ વાત સાગરની ભવસાગરની વાતો છે કરી તો જો બીજાને તારાઓ સ્વયં એળે કરી તો જીવન જેવું જીવન તુજ હાથમાં સુપ્રત કરી દેશું જીવન જેવું જીવન તુજ હાથમાં જીવન જેવું જીવન તુજ હાથમાં સુપ્રત કરી દેશું અમારી જેમ તું પણ એકવાર હે પ્રભુજી અમારી જેમ તું અમને એકવાર કર કરી તો જો અમારી જેમ તું પણ એકવાર અમને કર કરી તો સદાય શેષ સૈયા પર સદાય શેષ સૈયા પર શયન કરનાર હે ભગવાન ફક્ત એક વાર કાંટાની પથારી પાથરી તો નિછાવર થઈ જશું એ વાત કહેવી સહેલ છે નાજીર દેખાયા એકનો આપણા ગુજરાતના ગાલિબ કહેવાય નાજીર દેખાયા છે હું તો એને ગુજરાતના ગાલિબ કહું છું ન્યોછાવર થઈ જવું એ વાત કહેવી સહેલ છે નાજીર વફાના શ્વાસ ભરનારા વફાના શ્વાસ ભરનારા વફાના શ્વાસ વફાના શ્વાસ ભરનારા વફાના શ્વાસ ભરનારા વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો જહાં મેરે અપને કहीं कुछ ना
सिवा कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आई। દિલીપ ભાઈ ને કઈ એક આ ભજન પૂરો સાથ આપણે મારી पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा पता जब लगा मेरी हस्ती का मुझको, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। सभी में बड़ा नहीं मैं हूँ, ओ सभी में, अरे सभी में सभी में बड़ा मैं हूँ। सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। जो है न है खौफ कुछ भी। अजब है ये मस्ती, अजब है ये मस्ती, अजब है ये मस्ती। मैंने पिया कुछ
मुझे मेरी माँ